નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ઇન્વેન્ટરી મૂલ્યાંકન જે તમારું ચેપ્ટર છે એનો સમ નંબર 14 કરવાના છીએ. તો સમ નંબર 14 કરતા પહેલા આપણે એક વખત રકમ વાંચી લઈએ કે સમ નંબર 14 માં આપણને શું આપેલું છે. તો ભરૂચ લિમિટેડના માલ સામગ્રી અના વ્યવહારો આપણને આપેલા છે. તારીખ 1/7/23 ના રોજ ખરીદી આપેલી છે. આપણને 2000 એકમોની ખરીદી થઈ છે અને એની રકમ આપેલી છે કે 8000 કુલ રૂપિયા થયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે તમને એકમો આપ્યા છે અને કુલ રકમ આપી છે, પણ તમને અહીંયા ભાવ દર્શાવવામાં આવ્યા નથી. તો ભાવ કઈ રીતે આપણે કાઢશું? તો આપણે જે આ કુલ રૂપિયા છે એની જોડે એકમોનો ભાગાકાર કરશું તો આપણને અહીંયા ભાવ મળી રહેશે. એટલે 8000 ભાગ્યા તમે 2000 કરશો એટલે તમને અહીંયા ભાવ કેટલો મળશે? 4 રૂપિયા, 2 ચોક 8, એટલે અહીંયા આપણે 4 રૂપિયા ભાવ મળશે. તો એવી રીતે આપણે અહીંયા જે આખું આપેલું છે એમાં કુલ રૂપિયા ભાગ્યા એકમો કરીશું એટલે આપણને અહીંયા ભાવ મળી જશે. હવે અહીંયા 7 જુલાઈના ફરીથી ખરીદી થઈ છે 3000 એકમો અને કુલ રકમ આપેલી છે 12,900. આગળ જોઈએ તો 13/7 જાવક એટલે કે માલનું વેચાણ થયેલું છે 3000 એકમો. હવે અહીંયા ફીફો પદ્ધતિ આપેલી છે, આપણને ફીફો મુજબ કીધેલું છે. હવે આ ફીફો શું છે એ આપણે જ્યારે સમ કરીશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. એના પછી 22/7/23 ના રોજ ખરીદી થઈ છે 1800 એકમો છે અને કુલ રકમ આપેલી છે આપણને 8280 રૂપિયા. એના પછી 26/7/2023 ના રોજ ફરીથી વેચાણ થાય છે અહીંયા 2000 એકમોનો, જે લીફો પદ્ધતિ મુજબ છે. હવે ફીફો અને લીફો શું છે એ આપણે સમ કરતી વખતે ડિટેલમાં જાણીશું. આ પછી કે છે આપણને કે તારીખ 31/7/23 ના રોજ પૂરા થતા માસ માટે સ્ટોક ખાતાવહી તૈયાર કરો. તો આપણે અહીંયા સ્ટોક ખાતાવહી તૈયાર કરવાની છે ફીફો મુજબ અને લીફો મુજબ. બંને પદ્ધતિ એક જ સમમાં આપેલી છે આપણને. તો કઈ રીતે આપણે કરશું? સ્ટાર્ટ કરીએ આપણે સમ. તો આવી જઈએ આપણે આપણા સમ ઉપર. એક જ મિનિટ. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તમારી સામે સમ છે. સ્ટોક પત્રક તમારી સામે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. સ્ટોક પત્રક કઈ રીતે ફોર્મેટ બનાવવાનું છે એક વખત તમને ડિટેલ આપી દઉં એની. તો અહીંયા આપણે લીફો અને ફીફો પદ્ધતિ બે પદ્ધતિનો સમ આપેલો છે એટલે આપણે અહીંયા ઉપર કૌંસમાં લખી દઈશું કે લીફો અને ફીફો પદ્ધતિ મુજબ. અને જો એક જ પદ્ધતિ આપેલી હોય તો આપણે એક જ પદ્ધતિ દર્શાવશું. અહીંયા આપણે બે પદ્ધતિઓ છે એટલે આપણે અહીંયા લખી દઈશું લીફો અને ફીફો પદ્ધતિ મુજબ. આ પછી તમારું જે પહેલું કોલમ રહેશે એ તારીખનું રહેશે. બીજા કોલમમાં તમારે મેઇન 3 કોલમ રહેશે મોટા મોટા. એક આવક એટલે કે તમે જે ખરીદી કરીને આવ્યા હો એ માલ, પછી જાવક એટલે તમે જે વેચાણ કરવાના છો તે, અને છેલ્લે તમારી પાસે જે સ્ટોક વધશે એના માટે ત્રીજું કોલમ. અને આ 3 કોલમમાં જે છે 4 કોલમ બીજી બનશે. કઈ કઈ? તો આવકમાં આવક ભરતીય નંબર હોય, એવી જ રીતે જાવકમાં શું હશે? જાવક ભરતીય નંબર. આવકમાં જથ્થો અથવા એકમ જે તમને આપેલા હશે એ તમે લખશો, એવી રીતે જાવકમાં બી. એના પછી ભાવ લખશો, બંનેમાં સેમ. અને છેલ્લે તમારે આવશે કુલ રૂપિયા, જે શું હશે? જથ્થો અને ભાવ બંનેનો જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે આપણને આ કુલ રૂપિયા મળશે. તો સેમ જાવકમાં બી એવી જ રીતે આપણે જથ્થો અને ભાવ બંનેનો ગુણાકાર કરવાનો છે અને આપણને અહીંયા કુલ રકમ મળી જશે. અને સ્ટોકમાં તમારે 3 બનાવવાનું
કોલમ રહેશે તમારી, એક જથ્થો રહેશે, એક ભાવ રહેશે અને એક કુલ રૂપિયા રહેશે. તો તમે ફોર્મેટ સમજી ગયા હશો. હવે આગળ વધીએ આપણે સમમાં. તો સમમાં આપણને શું આપેલું છે, તો એક વખત નજર ફેરવીએ કે આપણને અહીંયા કીધું છે કે 1/7/23 ના રોજ જુલાઈમાં આપણે જે છે ખરીદી કરી છે કેટલી, 2000 એકમોની, અને અહીંયા આપણને કુલ રૂપિયા આપેલા છે 8000. તો આપણું જે કોલમ છે આવક બાજુનું, ત્યાં આપણે દર્શાવશું જે પણ ખરીદી કરીને તમે આવો એ બધી ક્યાં દર્શાવવાની, તમારે આવક બાજુએ. તો 2000 તમારો અહીંયા જથ્થો રહેશે. તો અહીંયા સમમાં એકમો લખેલા છે, તો આપણે અહીંયા જથ્થાની જગ્યાએ એકમો લખી નાખીએ. તો અહીંયા જે જથ્થો લખેલો છે એની જગ્યાએ તમારે શું લખી નાખવાનું, એકમો લખી નાખવાનું. તો અહીંયા એકમો આવશે. તો તમે ચેન્જ કરી નાખજો તમારા સમમાં. હું અહીંયા ચેન્જ કરી નાખું છું. તો 2000 આપણો એકમો છે અને કુલ રૂપિયા આપણને કેટલા આપેલા હતા, 8000. તો મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એવી રીતે કે અહીંયા ભાવ નથી આપેલા. ભાવ કઈ રીતે કાઢશું આપણે, તો 8000 ભાગ્યા જ્યારે તમે 2000 કરશો ત્યારે તમને અહીંયા ભાવ મળી જશે. તો આ જથ્થા એકમોનું આપણે શું કરશું, તો ખરીદી કરીને આવ્યા છીએ, જવાબ બાજુએ તો કાંઈ નહીં આવે, ડેશ ડેશ કરશું. આગળ સ્ટોક આપણે દર્શાવી દેશું, આગળ લઈ જશું. તો હવે આપણો સ્ટોક કેટલો રહેશે, અહીંયા 2000 એકમો 4 ના ભાવ પ્રમાણે, એટલે કુલ 8000. આ પછી આગળ જોઈએ તો 7 જુલાઈના રોજ ફરીથી આપણે ખરીદી કરીને આવ્યા છે. તો સેમ આપણે એ જ ઇફેક્ટ આપવાની છે અહીંયા પણ, કે 3000 એકમો જે છે 12900 પ્રમાણે આપણે દર્શાવીશું. તો જોઈ લ્યો અહીંયા આગળ તમે 7/7/23 ના રોજ 3000 એકમો 12900 પ્રમાણે, જ્યારે 12900 ભાગ્યા 3000 કરશો ત્યારે તમને 4.30 મળશે ભાવ, જે આપણે અહીંયા દર્શાવશું. હવે શું કરવાનું છે, આગળ આપણે સ્ટોકમાં 2000 તો આપણી જોડે ઉપરનું હતું, જે અહીંયા નીચે ઉતરશે. સેમ એઝ ઇટ ઇઝ તમારે નીચે ઉતારી નાખવાનો સ્ટોક જે તમારો ઉપરવાળો હોય. એના પછી અહીંયા તમે ખરીદી કેટલી કરીને આવ્યા, 3000. તો આ 3000 ખરીદી હવે તમે અહીંયા સ્ટોકમાં દર્શાવશો. 3000 ખરીદી 12900 પ્રમાણે અને ભાવ 4.30. તો હવે તમારી જોડે સ્ટોક કેટલો થઈ ગયો, 2000 અને 3000 કુલ 5000 સ્ટોક તમારી જોડે થઈ ગયો. પણ અહીંયા આપણે સ્ટોક કઈ રીતે દર્શાવવાનો છે, આપણે એનો ટોટલ નથી કરવાનું. એનું કારણ છે કે અહીંયા આપણે ફીફો અને લીફો પદ્ધતિ વાપરવાના છીએ. તો આ ફીફો અને લીફો પદ્ધતિ વિશે હું તમને પહેલા કહી દઉં કે આ શું છે. તો જે ફીફો પદ્ધતિ છે તમારી, ફીફો પદ્ધતિમાં શું હોય કે પ્રથમ માલ જે આવે એ પ્રથમ જાય. ફીફો પદ્ધતિનો મતલબ શું થાય, ફીફોનું ફૂલ ફોર્મ જે ઇંગ્લિશમાં છે એ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એનો મતલબ ગુજરાતીમાં થાય કે પ્રથમ આવે એ પ્રથમ જાય. તો ફીફો પદ્ધતિમાં તમારે શું કરવાનું કે તમારો જે પહેલા માલ આવ્યો, પહેલા એટલે કે અહીંયા જુઓ તમે જે 2000 ખરીદી કરીને આવ્યા હતા, અહીંયા 1 જુલાઈના રોજ એ તમારે અહીંયા પહેલે વેચાણ થશે જ્યારે તમારું, તો એ ફીફો પદ્ધતિમાં આપણે પહેલા એને લેશું અને પછી જે 3000 વાળું છે એને લેશું. તો એનો મતલબ છે કે પ્રથમ જે માલ આવ્યો છે એને આપણે પ્રથમ વેચવાનો છે અને પછી જે માલ બીજો વધશે તો આપણે એને વેચીશું. એના પછી લીફો પદ્ધતિમાં શું છે, તો લીફો પદ્ધતિનું જે ઇંગ્લિશમાં મિનિંગ છે એ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે કે જે છેલ્લે આવે એ પ્રથમ જાય છે. તો છેલ્લે તમારી પાસે જે માલ આવે, ધારો કે અહીંયા આપણે લીફો યુઝ પદ્ધતિ વાપરવી હોય તો આપણે શું કરીએ, આપણી પાસે 2 સ્ટોક પડ્યા છે. એક છે 1 જુલાઈનો સ્ટોક 2000 અને બીજો છે 7 જુલાઈનો સ્ટોક 3000. તો આપણે જો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે લીફો પદ્ધતિ વાપરવાના હોઈએ તો આપણે આ જે 3000 નો સ્ટોક હોય એ આપણે પહેલા કાઢવો પડે અને પછી જ આપણે જો હજી સ્ટોક વેચવો હોય તો આપણે 2000 નો વેચી શકીએ. તો આ છે લીફો પદ્ધતિ. તો ફીફો પદ્ધતિમાં તમારે યાદ રાખવાનું કે પ્રથમ આવે પ્રથમ જાય અને લીફો પદ્ધતિમાં છેલ્લે આવે અને પ્રથમ જાય. તો અહીંયા સુધી ક્લિયર છે તમને જે મેં સમજાવ્યું. અહીંયા સુધી તો આપણે 7 જુલાઈ સુધી તો ફક્ત એન્ટ્રી જ કરી છે ખરીદીની, જે આપણા ક્વેશ્ચનમાં આપેલી છે. હવે આગળ વધીએ આપણે
કે 23 જુલાઈના રોજ અહીંયા જાવક એટલે કે માલનું વેચાણ થાય છે. કેટલું થાય છે? 3000 એકમો. હવે અહીંયા કુલ રૂપિયા તો આપ્યા નથી, તો આપણે શું કરવાનું? તો કુલ રૂપિયા નથી આપ્યા, કારણ કે અહીંયા જે આપણે ખરીદી કરી હશે એમાંથી આપણે 3000 માલનું વેચાણ કરશું, અને એના માટે આપણે કઈ પદ્ધતિ અહીંયા વાપરવાના છીએ? ફીફો પદ્ધતિ વાપરવાના છીએ. તો અહીંયા તમે લખી નાખો કે 13 જુલાઈ 2023 અહીંયા જાવક બાજુએ અમને 3000 માલ વેચવાનો છે. હવે 3000 માલ વેચવો હોય તો આપણી પાસે જે છે બે સ્ટોક પડ્યા છે, એક છે 2000 અને એક છે 3000. કઈ પદ્ધતિ કીધી આપણને અહીંયા? ફીફો પદ્ધતિ. ફીફો નો મતલબ શું થાય? પ્રથમ આવે પ્રથમ જાય. તો અહીંયા પ્રથમ કોણ આવ્યું છે? 2000 વાળો સ્ટોક. તો 2000 વાળો જે સ્ટોક છે આપણો, એને આપણે પહેલા કાઢીશું. 2000 વાળો સ્ટોક છે એનો ભાવ શું આપેલો છે આપણને? 4. એટલે 4 પ્રમાણે અહીંયા કુલ રૂપિયા થશે 8000. એ પછી કેટલો હતો માલ? કેટલો વેચવાનો છે? 3000 એકમો. તો 2000 તો આવી ગયો. હવે 1000 ક્યાંથી કાઢવાના? તો આ જે બીજો સ્ટોક તમારા જોડે પડ્યો છે 3000 એમાંથી. તો 3000 માંથી 1000 કાઢી નાખીએ આપણા. કયો ભાવ લેવાનો? જે અહીંયા આપેલો છે 4.30. તો કેટલા થશે? અહીંયા રકમ થશે આપણી 4300. તો આઈ હોપ કે તમને સમજણ પડી ગઈ હશે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે પ્રથમ આવે પ્રથમ જાય પદ્ધતિ શું છે. હવે અહીંયા તમે વેચી નાખ્યો માલ, તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જ સેકન્ડ હો, થોડુંક ભૂસી નાખું એટલે તમને સમજણ પડે. હા, તો હવે આપણે જે 3000 નો માલ વેચી નાખ્યો એના પછી આપણી જોડે કેટલો સ્ટોક રહેશે? તો અહીંયા આપણી જોડે આ સ્ટોક તો વેચાઈ ગયો 2000 નો, અને આ જે સ્ટોક છે 3000 નો એમાંથી આપણે અહીંયા 1000 નો સ્ટોક વેચી કાઢ્યો. તો હવે આપણી જોડે કેટલો સ્ટોક વધશે? હજી 2000 વધશે. 3000 માંથી 1000 ગયા તો 2000 નો સ્ટોક ભાવ આપણે લેશું 4.30. તો કેટલો આવી જશે? અહીંયા 8600 તમારા કુલ રૂપિયા આવી જશે. આગળ વધીએ આપણે. તો આગળ સમમાં આપણને આપેલું છે કે 22 જુલાઈના રોજ ફરીથી આપણે ખરીદી કરીને આવ્યા છીએ. કેટલી ખરીદી કરી છે આપણે 22 જુલાઈના રોજ? 1800 એકમોની, અને એને કુલ રૂપિયા કેટલા આપેલા છે? 8280 રૂપિયા. તો એક વખત આપણે આવક બાજુએ ફરીથી દર્શાવી દઈએ. 22 જુલાઈ 2023 1800 એકમો 4.6 ના ભાવે અને 8280. આ 4.6 ક્યાંથી આવ્યા એ તમને ખબર જ છે કે 8280 ભાગ્યા 1800 જ્યારે તમે કરશો ત્યારે તમારા 4.6 આવી જશે. આગળ વધીએ તો આ જે તમારો સ્ટોક અહીંયા 2000 નો વધ્યો એ એઝ ઇટ ઇઝ તમે નીચે ઉતારશો. જે ભાવ છે એ બી એ જ રહેશે, અને 8600. હવે અહીંયા જે તમે ખરીદી કરીને આવ્યા 1800 ની, એ તમે ફરીથી અહીંયા દર્શાવશો સ્ટોકને. 1800 નો સ્ટોક, 4.6 નો ભાવ અને 8280 રૂપિયા. આગળ વધીએ તો આગળ આપણને આપેલું છે કે 26/7/23 ના રોજ જાવક એટલે કે માલનું વેચાણ થયેલું છે 2000 એકમોને લીફો પદ્ધતિ મુજબ. તો લીફો પદ્ધતિ શું છે મેં તમને કહી દીધું. હવે કેલ્ક્યુલેટ કરીને બતાવું કે 26 જુલાઈના રોજ આપણે લીફો પદ્ધતિ એટલે કે છેલ્લે આવે અને પ્રથમ જાય એ પદ્ધતિ મુજબ માલને કાઢવાનો છે. કેટલો માલ કાઢવાનો છે આપણને? તો આપણને અહીંયા 2000 નો માલ કાઢવાનો છે. તો 2000 એકમો જો આપણને કાઢવા હોય તો ક્યાંથી કઈ રીતે કાઢવા? તો જો આપણી પાસે બે સ્ટોક પડ્યા છે. કયા કયા? એક 2000 વાળો અને એક 1800 વાળો. હવે આપણે કઈ પદ્ધતિ વાપરી રહ્યા છીએ? અહીંયા આપણે વાપરી રહ્યા છીએ લીફો પદ્ધતિ એટલે કે છેલ્લે આવે અને પ્રથમ જાય. તો છેલ્લે જોઈ શકો છો કે 1800 નો સ્ટોક છે તમારો, તો તમારે પહેલા આ સ્ટોકને કાઢવો પડે. તો અહીંયા આપણે લેશું 1800 નો સ્ટોક. કયા ભાવે? 4.6 ના ભાવે. રકમ થશે તમારી 8280. હવે કુલ એકમો અહીંયા 2000 જોઈએ તો 1800 તો મળી ગયા આપણને. હવે કેટલા ખૂટે છે? 200 એકમો ખૂટે છે. હવે આ ક્યાંથી લેવા? તો આ જોવો ઉપર જે તમારો સ્ટોક પડ્યો છે 2000 નો, એમાંથી આપણે કાઢી લેશું. તો 2000 નો
સ્ટોક 4.30 ના ભાવે તો કેટલો થઈ જશે 8600. તો 200 4.3 અને અહીંયા આવી જશે 860. તો 200 ગુણ્યા 4.30 અને અહીંયા આવશે 860 રૂપિયા. હવે આગળ બેલેન્સ કેટલો રહેશે આપણી પાસે? 2000 માંથી આપણે 200 તો કાઢી નાખ્યા સ્ટોક, તો હવે 1800 નો સ્ટોક આપણી જોડે રહેશે અને 8600 માંથી 860 નીકળી ગયા એટલે હવે કેટલો સ્ટોક રહ્યો તમારી જોડે? 7740 નો. તો 7740 ભાગ્યા 1800 કરશો તો તમારો જવાબ આવશે અહીંયા 4.3. તો અહીંયા આપણે જેટલું સમમાં આપેલું છે એટલું તો આપણે કરી ચૂક્યા છીએ. હવે છેલ્લે આપણી જોડે શું વધે છે? અહીંયા સ્ટોક બેલેન્સ અહીંયા વધે છે 1800 નો સ્ટોક 7740 ના કુલ રૂપિયા વધે છે અહીંયા આપણે. તો જોઈ લઈએ કે આપણો આન્સર આવે છે કે નથી આવ્યો. તો એક વખત આપણે આપણો આન્સર ચેક કરી લઈએ કે સાચો છે કે ખોટો છે. તો 1800 અહીંયા તમે જોઈ શકો છો કે આખા સ્ટોક જે છે 1800 એકમો અને 7740 અને કયો ભાવ આપેલો છે અહીંયા આપણે 4.30 ના ભાવે. તો 7740 ને જ્યારે તમે 1800 જોડે ભાગાકાર કરશો તો તમારો અહીંયા જવાબ આવી જશે 4.30 ના ભાવે. હવે તમારે અહીંયા જોવું હોય તો તમે ક્રોસ વેરીફાઈ બી કરી શકો છો કે 6800 નો માલ તમે ખરીદીને આવ્યા, 5000 નો માલ તમે વેચી કાઢ્યો તો કેટલો વધ્યો 1800 નો. 29180 માંથી જ્યારે તમે 21440 બાદ કરશો તો તમને આ રકમ મળશે 7740. તો અહીંયા આપણો આ જે સમ નંબર 14 છે એ પૂરો થાય છે. આઈ હોપ કે તમને મારી એક્સપ્લેનેશન ગમી હશે અને સમજણ પડી હશે. જો કોઈ પ્રશ્ન પૂછવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો. મળીએ છીએ આપણે આગળના સમમાં. ત્યાં સુધી